આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. વલસાડના મોગાભાઈ હોલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા. બુધવારના 3:30 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના મોગાભાઈ હોલ ખાતે આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં વિવિધ ગુનામાં ગયેલા મુદ્દામાલને પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના રેન્જ આઈજી પ્રેમવીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકોમાં રિકવર કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા, વિવિધ પોલીસ મથકોના PI, PSI, DYSP તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વલસાડ જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ 173 ભોગ બનનાર લોકોને આ લોકોના 77 લાખથી વધારે કિંમતના મુદ્દામાલ આ લોકોને પરત કરવામાં આવેલ છે. આમાં 161 મોબાઈલ ફોન, 55 સોના ચાંદીના દાગીના અને 6 વાહનો, આમાં એક સ્કોડા પર સામેલ છે. આ મુદ્દામાલ લોકોને અહીંયા પરત કરવામાં આવેલ છે. આજે તેરા તુજકો અર્પણ જે છે એ ગુજરાત પોલીસની એક ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી છે, જે અમે માનનીય મુખ્યમંત્રી અને માનનીય નિર્દેશનમાં લગાતાર કરીએ છીએ. અગર હું આખા સુરત રેન્જની વાત કરું તો છેલ્લા 1.5 વર્ષમાં અમે આખા રેન્જમાં 18.5 કરોડની કિંમતના મુદ્દામાલને તેરા તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલા છે. એ જ રીતે એમાં જે સાયબર ક્રાઇમ થાય છે, તો સાયબર ક્રાઇમમાં લોકોને છેતરપિંડી થાય છે. આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષમાં અમે 10 કરોડ જેટલી કિંમતના જે સાયબર ફ્રોડ થયેલા હતા આમાંથી 10 કરોડ રૂપિયા જેટલા લોકોને અમે પરત કરાવી ચૂક્યા છીએ. તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસ, સુરત રેન્જ પોલીસ છે એ બધી લોકોના મુદ્દામાલ અને આ લોકોની જે રોકડ થયેલી હોય એ લોકોને તત્કાલ મળે એના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ.